છે નો ધારા હો આધાર તમારા બાપ એટલે કે દેવી નથી બાપ નો આવશે એનો ધારી મારા બાપ બરા વિચારીએ મારી કોણ કે છે મારી વસ્તી નો ધારી મારી વસ્તી નો ધણી તો હેમરાજની દેવી ગોરગોરની દેવી છે બાપ મેલી યોગીઓ છે હું હેમરાજની દેવી નથી ગઈ અને કોક દી કેવો સમય આવે તેથી હાથ કરજો અને બેટા જો હાથ કરો હામી આવીને ઊભી નો રહો ને મને ગોર મલેલી દેવી આમલી હેમરાજની દેવી મરીના પછી નવ ઘણી તારો નાનો બાળ જેની કરું હુતિયો માં મારી વખડા ઘોડા રાજકોટની બજારમાં આવસતી માથે યગદી હેરું માયડું મરી દીવી પછી આ વિચારીએ એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો મળે આજ નંબરે મારા ભાગલે મરી દીવી નંબરે પણ બેટા એ તારે પોગતા કદાચ અડધી કલાક થાય પણ કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને બેટા જો આહુડું ટીપી જો ધરતી માથે પડવા દઉં ને મારી સુવારી આજના પેટાની દેવી કહેવાય આજ કદાચ આ ઘૂંઘણની જગ્યા માથે મને સાવન ને તેડું આવ્યું હોય અને મારી બહેના નવરંગા માંડવે જો કંકુનો અક્ષર ન લખું ને તો મને ચોટીલાની દેવી મને ચાવન ને મને ખોજ લાગી જાય નબળો ભાગનો ક્યાં નબળું પાણીનું મરી દીવી એ હાજા ગાડે તો હવ બેહે હો પણ એક દી ભાંગલ ગાડું મારી ચાવું ને વાલું લઈ ગઈ અને બેટા જો ભાંગલ ગાડું મેલી અને જો હાડા તમ ડગલા જો સેટી જાવ ને આમળે સવના ધામની દેવી એ મારી માવની માતરી તન મનાવું આજ ઓસવના ધામની દેવી માતરીઓ અને મારી વસ્તીની મારી બાજુ ટોસો થવા દઉં ને તેથી મને માતરીને મને ખોજ લાગી જાય જય હો દારોદરા પરિવાર છે આ સુરાણી પુરાણી ને સુરાણી ને ચાઉં સિકોતર મેરડી થોડિયા આ ધુવાણો થોડો ઓછો કરો તો સારું
આનેથી ઓલી ઝેરી માખી વહી જાય મધુ તો માખી વહી જાય ઝેરી આપણું શું કર્યું છે હા એક દોઢ મહિનાથી જાગી છે રાગોરી છે અરે ધુમાણો આવે બધું બંધ થઈ જાય સોલો બોલો સોતી લે પછી જઈશું નિયાર્યું તમે સાર જઈશું નિયાર્યું કોણ પડ્યો હે મારી પડ્યો રે કાઈ સમોતરો સમોસરો કાર હવે લીલવો કરીને તારો સોટી લો તેના કોળની માલિકા ચાઉંડ જેવો ધણી બેઠો હોય અને કદાચ મારી વસ્તી મારી ચાઉંડની કીધી કરે અને મારી વસ્તી મારી ચાઉંડ હામો તાર રાખીને આયલાવો અને બેટા તો છોકરી મારી વસ્તીને જો વેઠી મેલું ને એટલે મને કળની દીવી મને ચાઉંડની મને ખોજ લાગી જાય કદાચ જાગતું મહાણીયું હોય કોઈ વરતિયા વાજા આવે કોઈ જાદુગરા આવે જેના ગુણની માલિકા મેરણી જેવો ધણી બેઠો હોય બેટા અને તો વૈદાગ્રાની વૈદા જો હાલવા દઉં ને તેથી મને આવેલી ને મને હોય એટલે લાગ્યા તું કોરટ તું કાયદો અને તું જમાના ગરીબ નો જે હાસો ઇન્સાફ પણ કાતો કરી દેને સજા કાતો કરી દેને ગુના માફ કદાચ દેહ જાવ દેહ જાવ અને પારકા પાછળ આવે ને કોઈ એમ કે દેખાડતાના ભાગલે મેળવી હોય તો અને એવા સમયમાં કદાચ મુખમાંથી 3 શબ્દ નીકળે ક્યાં કઈ મેળવી અને બેટા જો હવા મેઘની નાગણી બની આવીને ઊભી નો રવને તેથી તો તારા વડવાની ભજેલી મેળવી નથી હો ભજેલી મેળવી નથી હો દરિયાના લોઢની દેવી મારી માં શીખોતર હો
જેના કુળમાં સિકોતર પૂજાતા હોય એટલે એ વસ્તીના તો કામ કરે, પણ એ કુળની કળોય હોય, દીકરી હોય, કુંવાસી હોય, અને કદાચ એની કુંવાસીની આંખમાં આહુડું આવે અને બેટા જો સિકોતર હાથ દી નો થાવ ને એ થોડી મને સિકોતર ને મને ખોટ લાગી જાય ભાઈ. એ રાહણે રમ્યામાં કેલી સિકોતર રમે. તારો નાનો બાળજી કર હું મામાડી તો ઘણા ઘોડા પણ હવે રે ને મારી રાની રાગે છે. અરે હવે જેર પીવા આવજે મારી માં ખોડિયા. પછી કૈલાસથી મારી તમે ઉતરી એ મારી દીદી પર ઉતરી પિયારની માં. પછી અવતરી મારી તમે મરત લોકમાં. પછી મેણા દે ભાંગવામાં મળ દેવના ખોડિયા. મરી બિલાળના માંજા મંડાળી મારી બિલાળ વાળી મારી ખોડિયા. જગતમાં કહે છે કોણ કહે છે ધર્મ નથી. આ ભુવા જાતે મોમેડિયન છે સંધી, પણ કરલી કરીને પૂજે છે મારી બેલાણ વાળી ખોડિયા. સમય એવો હતો મારે મામદ બાપા સંધી પસાડ માથે 5-5 વર્ષના વાણા વીતી ગયા હતા, પણ ખોરે ખોટ હતી વાંજિયા મેણું હતું. આમના દાદા માલ ઢોર લઈ આ વેરાણ વગડામાં જે બેલાણ કહેવાય છે અહીંયા માલ ઢોર સારતા 2-5 માલધારી, પણ એ ખોડિયાલમાં ની બેલાણ વાળી ખોડિયાલમાં ધડપ લે દેહી બપોરા કરે. એક દીનો સમય મામન દોહા સંધીના મુખમાંથી સબર નીકળી ગયો, ભાઈ આ બેલાણ વાળી ખોડિયાલ તમારા હિન્દુ ના જ કામ કરે, અમારા નો કરે. અરે ભાઈ આ તો માની એની માં છે, આ તો માની એની માં છે. એની પાસે હિન્દુ નથી, મુસલમાન નથી, એની પાસે તો હર હરતા છે. તો હા ભાઈ આજ મારે 50 માથે 5-5 વર્ષના વાણા વીતી ગયા છે. શેર માટેની ખોટ છે. અને કદાચ હું મામન સંધી બોલું છું, મોમેડિયન નો દીકરો બોલું છું કે આ તો બેલાણવાળી ખોડિયાર જો મારું વાંગિયા મેળું ભાંગે ને, આ બેલાણવાળી ને કરડી કરી જને પૂજ્યું.
મારી મારી થોડી યાદ કરવાઈ જા ઈ બચુ બાપા જેવા જાળવા યા ગિયા મારી થોડી યાદ મારી બેલાને મારીનું બાનું લઈ આમાં અત્યારે આપણે કેમ કહે છે ગુરુદેવ છાપા હોય ને આ મોમેડીએ સંધિ છે 350 છાપા છે આપણા હિન્દુમાં મારી બેલાને મારી થોડી એવું નથી ખાલી પૂજે છે રમેશભાઈ મને તો ખબર છે મેં તો 150 પ્રોગ્રામ કર્યા 350 છાપા છે આ ભુવાના હાથે બચુ બાપાના હાથે આપેલા ભુવા અને ઈ કદાચ આ જડિયાની જગ્યા માથે મારી ગઢ બાવાની દેવીનો નવલગો માંડવો રોઈતો હોય અને માંડવે કદાચ મને બેલાડ મારીને હાથ કરે અને બેટા જો કંકુનો લેખ ન લખાવું ને તેથી મને મામન સંધીની મને ખોડિયાળીયા ખોટ લાગે હો તલવાર મારી મેલડી 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 શાસન લેવાનો સમય આવે પણ જેના કાંઠે મેરડી બેઠી હોય અને બેટા જો જાગતા મહાણિયા હુના ન કરું ને તેથી મને મેરડીને મને ખોજ લાગી જાય ભાઈ તમારો બ્રહ્માજીના મુખા કમળ માંથી જ ઉત્પન્ની અરે તે દિમ નિશા દેવી તું મોમા એ મારી દાડેલાના કળ ભાગલાનો ધણી મારી માં આશા પરી મારી માં મોમાયો અને બેટા મારો જાડેજાનો બગીચો તો પલવાર વેઠો મેલું ને તેથી મને હાગરી મને મોમાઈને મને ખોટ લાગી જાય ભાઈ સુરજા બેન બા હાઈલાજી સાસરે જેના કાપડે માંગી જેના માવતરની મોમાય પણ માં મોમઈ આવ્યા છે મને જાડેજા પરિવારનો આવો ભાવ છે ત્યારે એ મોમઈ તારું અંજવારું દુનિયામાં દેખાય છે મોમઈ તારું અંજવારું દુનિયામાં દેખાય પણ મિત્રો એ મારા લીલા નેજાવાળા એ રામદેવને યાદ કરે
ભરભુજી હાલો ને દેવળે ઓય આપણે પૂજમાં જાય રામા પી પણ કોઢિયાના એ દાડો કોઢ મટાર છે અરે દાદા સાજા કરે શરીર બાર બીજનો ધણી પીર રામદેવ પીર ની જ્યારે હાજરી છે કોકરણગઢ નો પેર મારો હિંદવો પેર મારા લીલા લેજાવાળાની જ્યારે અહીંયા હાજરી છે ત્યારે 2 મિનિટ એટલે જાજી વધાયું પીર જાજી વધાયું પીર તમે અજમલ હવે તમે એક નાની એવી ચક્કર મારી દિગુભાર રામ રામ એટલે અહીંયા અમારા હંધાઈનો ભાવ છે થોડુંક રમી લ્યો 2 મિનિટ